આ જિલ્લાની અંદર હું આભાર માનું ભારતીય જનતા પક્ષનો। જે લોકો એમ કહે ને કે ભાજપના લોકોએ આમ કર્યું, ભાજપના લોકોએ આમ કર્યું, ભાજપના લોકોએ કર્યું એ કોઈએ નથી કર્યું। 1947માં દેશ આઝાદ થયો ત્યારથી લઈને મિત્રો કોઈએ કામ નથી કર્યું। જો કોઈએ કામ કર્યું હોય તો ભારતીય જનતા પક્ષની સરકારે કર્યું છે। અને ભારતીય જનતા પક્ષની સાથે મિત્રો એક કાર્યકર્તા તરીકે જોડાયેલો હોય અને પાર્ટી આપવામાં મને કોઈ કસર નથી છોડી। આવડા મોટા દૂધ સંઘના ચેરમેન તરીકે બનાવ્યો, 2 વખત ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકના એમડી તરીકે મને જવાબદારી સોંપી અને 2 વખત મિત્રો મારા વાઇફને જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકેની જવાબદારી સોંપી। ત્યારે આ પાર્ટીની વફાદારી કરવી એ મારી જવાબદારી છે। ભારતીય જનતા પક્ષના એક એક કાર્યકર્તાનું રક્ષણ કરવું એ અમારી બેઠેલી સૌ ટીમની જવાબદારી છે। નહીં તો આક્ષેપબાજી કરીને આગળ વધવાની કોઈ નહીં હોય। મારે આક્ષેપ કરનારા લોકોને અને એમને સલાહ દેનારા લોકોને મારે કહેવું છે કે તમે પેલા તમારું તો સ્થિર થાવ, તમે તો સ્થિર થાવ। હું કરવાના છો લોકોને ગુમરાહ કરે। એક દિવસ કોંગ્રેસની વાહવાહી થાય, એક દિવસ ભાજપની થાય, એક દિવસ હાવણાની થાય અને હવે નવો શંકરસિંહ બાપુનો પક્ષ આવશે એમાંય જવું હોય તો ભલે જાય। મિત્રો આક્ષેપ કરનારા લોકોને મારી છૂટ છે કે જે કાંઈ ચેલેન્જ કરવી હોય મારી સામે આવીને કરે। હું એક 1995માં એક નાના કદના કાર્યકર્તાથી શરૂઆત કરીને હજી સુધીમાં ડગ ખાધી નથી। હજી સુધીમાં ડગ નથી ખાધી, હજી સુધીમાં। જેને જેવા આક્ષેપ કરવા હોય આક્ષેપ કરી બતાવે, પણ એની પૂર્તતા કરે, નહીં તો લોકોને ગેરમાર્ગે દોરે। પણ મારી અંદરની વેદના હતી, વેદના એ હતી કે તમે રાત દિવસ જ્યારે કોઈ સંસ્થા માટે, કોઈ વ્યક્તિ માટે, કોઈ પક્ષ માટે જ્યારે કામ કરતા હોય ત્યારે આક્ષેપોથી ક્યારેય ડરતા નહીં। જો આક્ષેપોથી ડરશો તો મિત્રો ક્યારેય સફળ થવાના નથી। જે લોકો આપણી ઉપર સવારથી ઉઠીને આંગળી સીંધે, ખૂબ મજા આવે, કામ કરવાની ખૂબ મજા આવે। મિત્રો છેલ્લા 25 વર્ષથી મારા ગામની અંદર ગ્રામ પંચાયતમાં સરપંચ તરીકે મેં કામ કર્યું છે। પેલા મને સરપંચ તરીકે હરાવવાના પ્રયત્ન કર્યા, 1-2 વખત બિનહરીફ ન થવા દીધી, ત્યાં ટાંકી ન લાગી। મારી સામે લડાઈ કરી, હું જિલ્લા પંચાયતમાં આવ્યો, થોડો મોટો થઈ ગયો, ખૂબ વિરોધ કર્યો। જિલ્લા પંચાયતનો પ્રમુખ પાર્ટીએ બનાવવા માંડ્યો, કારણ કે લોકોનો વિકલ્પ ગોતતી હોય પાર્ટી। જો તમે જનૂનતાથી કામ કરશો તો પાર્ટી એનો વિકલ્પ ગોતતી હોય। ઘણા લોકોને એના વિકલ્પ તરીકે મને 2 વાર જિલ્લા પંચાયતનો પ્રમુખ બનાવ્યો, 2 વાર ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકનો એમડી બનાવ્યો અને આ દૂધ સંઘનો ચેરમેન બનાવ્યો। અને હજી પાર્ટી મને ઘણી બધી ઓફર મિત્રો કરી ચૂકી છે, એટલા માટે કે આપણી વફાદારી છે। સાવજ ડેરીમાં જે પ્રગતિ થઈ રહી છે એ ઘણા લોકોના મગજમાં દેખાતી નથી છે, પણ મિત્રો ઘણા પશુપાલકો અને આ પશુપાલકોની સંસ્થા છે। ઘણા લોકો મરજી પડે એવી વાત કરી દે કે આ સાવજ દૂધ સંઘ છે, એમની પ્રગતિ એમને દેખાતી નથી। મારે કોઈ પ્રશ્ન કરેના વકીલ થઈને પ્રશ્ન આના જવાબ આપવાની મારે જરૂર નથી, પણ મિત્રો આટલા લોકો પશુપાલકો, ખેડૂતો અને મારા મહિલા દૂધ મંડળીની બહેનોને તમામને હું વિનંતી કરું છું કે આ સાવજ ડેરીની ગમે ત્યારે તમે આપ અહીંયા વિઝિટ લેશો અને આ સાવજ ડેરી તમારા માટે છે ને તમારા માટે ખુલ્લી મૂકવામાં આવી છે। મારે કોઈના નામજોગ આક્ષેપ નથી કરવો। અમુક સંસ્થાની અંદર એક પાણો પણ મળવો મુશ્કેલ છે। એક પાણો, એક પથ્થર ગોતવો હોય ને તો ત્યાં પથ્થર પણ મળે એમ નથી। સંસ્થાને મારીને ખાઈ ગયાના લોકોનું કેમ યાદ ના આવ્યું? અને જ્યારે લાખો રૂપિયાની જ્યારે પ્રગતિ કરતી હોય આ ડેરી, ત્યારે એને ડેરી યાદ આવી કે વંથલી તાલુકો હોય કે માણાવદર તાલુકો હોય? બીજા તાલુકાની મને ખબર નથી, પણ આ તાલુકાની અંદર જે ખરીદી કરવામાં આવી છે અને ખરીદીની અંદર ખરીદી કરનારાઓએ જો 1 પણ રૂપિયો જો કોઈ ખેડૂત પાસેથી લીધો હોય તો 2 રૂપિયા દેવાની આ દિનેશ ખટારિયાની તૈયારી છે। એટલું મિત્રો કાળજીપૂર્વક આ માણસો કામ કરી રહ્યા છે। ખેડૂતોનો માલ નાના મોટું થોડું ઘણું આગા પાછું હોય તો પણ ખેડૂતોને ન્યાય મળે એના માટેના મિત્રો રાત દિવસ પ્રયત્ન કર્યા છે। ગત દિવસોમાં 2012 થી અત્યાર 2022 સુધી જે કંઈ પણ નાના મોટા મંડળીઓમાં મંડળીના મંત્રી દ્વારા ખેડૂતોને ગેરમાર્ગે દોરી અંધારામાં રાખી જે ખોટા ધિરાણ ઉપાડેલ હતા તેની સામે પણ જુનાગઢ જિલ્લા સહકારી બેંકે કાયદાકીય પ્રક્રિયા કરી અને એમને સજા કરવા માટેનું પણ કામ કરેલ છે। અને આગામી દિવસોમાં પણ આવી કોઈ ઘટના ન બને એના માટેનું પણ
બેંકના કર્મચારીઓ દ્વારા ધ્યાન રાખવામાં આવેલ છે. મારી આપ સૌ મિત્રોને વિનંતી છે કે આજે જ્યારે આપણી આ સાધારણ સભામાં તમે સૌ એકત્રિત થયા છો ત્યારે આપણે બે હાથ ઊંચા કરી તમામ એજન્ડાને આપણે સૌએ સર્વાનુમતે મંજૂરી આપવા માટે હું આપ સૌને આગ્રહ કરું છું. તમે મને જવાબ આપો કે બેંકમાં જે કંઈ ખોટું થયું છે એની કાર્યવાહી કરવી જોઈએ કે ન કરવી જોઈએ? કરવી જોઈએ કે ન કરવી જોઈએ? સજા થવી જોઈએ કે ન થવી જોઈએ?